માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા તથા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા તે નિમિત્તે આ ક્ષણને વધાવવા બીજેપીના કાર્યકર્તા મિત્રો સાથે ફટાકડા ફોડી મીઠાઈથી મોઢું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા તથા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા તે નિમિત્તે આ ક્ષણને વધાવવા માટે નાનપુરા ખાતે કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ, કોર્પોરેટર ડિમ્પલબેન કાપડિયા, વોર્ડના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ કાપડિયા, વોર્ડના પ્રમુખ કીર્તિભાઈ પટેલ, મહામંત્રી દિલીપભાઈ પરમાર તથા કાર્યકર્તા મિત્રો સાથે ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી। જી આપનું નામ? અશોક ધનેશભાઈ રાંદેરિયા, વોર્ડ નંબર 21 કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કઈ જગ્યા પર? આજે મોદી સાહેબની જે વિશ્વ કક્ષાએ સાહેબ ત્રીજી પર વડાપ્રધાન બની રહ્યા છે અને નહેરુજી પછી પહેલા વડાપ્રધાન છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે તેને વધાવવામાં અમે લોકો બધા સાથે ભેગા મળીને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે। શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં? મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે ને આપણા ભારત દેશને વિશ્વ કક્ષાએ નામ પહોંચાડશે એવી અમારી શુભેચ્છા છે। અમે સાહેબથી બધા કાર્યકર્તાઓ પણ એ જ અપેક્ષા રાખીએ છીએ। શું સંદેશો આપશો મીડિયા દ્વારા? મીડિયાને સંદેશો આપીશું કે મોદી સાહેબને ત્રીજી વખત બન્યા એટલે એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિથી એ કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે। સી.આર. પાટીલ એટલે ત્રીજી વખતની પ્રજા આપી છે। સી.આર. પાટીલ સાહેબ વિશે શું કહેશો? પાટીલ સાહેબ ગુજરાતમાં 26માંથી 25 ઇંચ લાવ્યા છે એ બદલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। અને સાહેબને મંત્રીમંડળમાં સાહેબના સમાવેશ થવાથી અમે લોકો બધા કાર્યકર્તાઓ મીઠાઈથી અને એનાથી એ કરે છે અમે લોકો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।